નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર ખાતેના આજના આ કાર્યક્રમમાં હું ગોરલ આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, કહેવાય છે કે દુનિયામાં કલમથી ધારદાર બીજું કશું જ નથી. કલમ જ છે કે જે ઘાતક શબ્દો આપણા સુધી પહોંચાડે છે અને એ જ કલમ દ્વારા એ જ લાગણી ભરેલા શબ્દો આપણા સુધી પહોંચે છે. તો આજે આપણે જેમને મળવા જઈ રહ્યા છીએ એ છે એવા જ શબ્દોના રચયિતા, જેનું નામ છે પારુલ ખખ્ખર, જેના વિશે હું એમ કહી શકું કે એક કટાર, ગૂઢ અને માર્મિક લેખિકા તરીકે આપણા સૌ સમક્ષ પ્રસ્તુત છે. તો આવો મેડમને મળીએ અને એમની પાસેથી એમની આ સમગ્ર યાત્રાનું વર્ણન સાંભળીએ. મેડમ, આપનું અત્રે ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર, ખૂબ આભાર. મેડમ પાસેથી સૌપ્રથમ દર્શક મિત્રો આપણે જાણીએ એમનો પરિચય. જી, રાજકોટમાં જન્મ થયો, રાજકોટમાં જ ઉછેર અને રાજકોટમાં જ અભ્યાસ થયો અને પહેલી કવિતા પણ રાજકોટમાં જ લખાઈ. લગભગ હું એસએસસીમાં હતી ત્યારે મેં પહેલી કવિતા લખી અને ત્યાર પછી કાવ્યલેખન ધીમે ધીમે આગળ વધ્યું. પછી કોલેજમાં આવી ત્યાં સુધી ચાલ્યું. પછી મેરેજ થયા અને અમરેલી સાસરે ગઈ. થોડી ઘણી કવિતાઓ લખાઈ. પછી દીકરાનો જન્મ થયો અને કવિતા છૂટી ગઈ અને કવિયત્રી પારુલ ખખ્ખર, એક ગૃહિણી પારુલ ખખ્ખર અને માતા પારુલ ખખ્ખરમાં તબદીલ થઈ. એટલે કાવ્યલેખન એક સાઈડ મૂકી દીધું, છોડી દીધું અને દીકરાના ઉછેર પર ધ્યાન આપ્યું. 20 વર્ષ પસાર થયા, દીકરો કોલેજમાં આવ્યો અને પછી મને થોડીક નિરાત મળી, થોડો સમય મળ્યો અને પેલી જે ભૂલાયેલી કવિયત્રી પારુલ ખખ્ખર હતી એને મેં ફરીથી ટહુકો કર્યો કે આવી જે હવે સમય પાકી ગયો છે. અને એ રીતે 2010થી કવિતા લખવાનું પુનઃ શરૂઆત કરી અને આમ નાનકડી એવી સફર મારી. મેડમ, તો આપે જણાવ્યું મુજબ 20 વર્ષ સુધીનો આપનો એ પેશન્સનો સમયગાળો અને ફરી પાછું આપના એક ક્ષેત્રમાં આવવું અને ફરી પાછું આટલી સફળતા મેળવવી, તો આ એક ખૂબ આનંદની વાત છે ને ગૌરવની વાત છે કે જે વ્યક્તિ જે એની પાસે કળા રહેલી છે આટલા વર્ષો પછી પણ જો ઈચ્છે પોતાની જાતમાં ટહુકો કરે તો ચોક્કસ પાછી લાવી શકે છે. બિલકુલ. તો મેડમ, અમને બધાને જ આપનો વિદ્યાર્થી કાળ કેવો હશે જાણવાની ઈચ્છા થાય. જી, 5 થી 12 ધોરણ જીટી સ્કૂલમાં ભણેલી, પછી કણસાગરા કોલેજમાં અભ્યાસ. સ્કૂલ વખતે જ અમારા ગુજરાતીના ટીચર્સ હતા એ બહુ સારા અમને મળેલા. ભાષાના, ટૂંકમાં ગુજરાતી, હિન્દી, સંસ્કૃત ભાષાના શિક્ષકો અમને ખૂબ સરસ મળેલા કે જે માત્ર પાઠ્યપુસ્તકના 2 પૂઠાની વચ્ચેની જ વિગતો અમને ન આપતા, પણ દેશ દુનિયાની બધી જ વિગતો આપતા. જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરતા, હસ્તલિખિત ગ્રંથનું આયોજન કરતા. અને એવા જ કોઈ હસ્તલિખિત ગ્રંથ માટે મારા ગુજરાતીના સરે મને કીધું કે તમે કોઈ કશુંક લખીને આપો અને મારા જીવનની પહેલી કવિતા મેં એ હસ્તલિખિત ગ્રંથ માટે આપેલી હતી. અને જ્યારે અમારા સર વિશ્વ સાહિત્યની ને બીજી ભાષાઓની બધું વાત કરતા ત્યારે મને હું વિચાર આવતો કે આવડા મોટા ક્લાસમાં અમે આટલા 9મા 10મા ભણવાવાળાને શું ખબર પડે. પણ સરને શ્રદ્ધા હતી કે આ 60 છોકરીઓમાંથી એકાદ તો એવી નીકળશે કે જે અહીં સુધી પહોંચશે. અને આજે હું એ સરને થેન્ક યુ કહું છું કે ત્યારે તમે જે સમજાવ્યું, જે વિશ્વ સાહિત્યની વાત કરી, ભાષાની વાત કરી, ભાષાના ઊંડાણની જે વાત કરી, એ મને અહીં સુધી લઈ આવી છે. તો મેડમ, એવું કહી શકાય કે આપની સાહિત્યમાં રસરૂચિ ત્યારથી જ હતી કે આપ પ્રાથમિક શાળામાં હતા, હાઈસ્કૂલમાં હતા ત્યારે ક્યાંક શરૂઆત એવી થઈ ગઈ હતી, તમે કોઈ કોમ્પિટિશનમાં કે એમાં ભાગ લીધો હોય અને ત્યારે તમે કોઈ કવિતા રચી હોય અથવા તમે રસ પડ્યો હોય? ખરેખર આપની યાત્રાની શરૂઆત સાહિત્યમાં આપને રસ ક્યારથી પડ્યો? આ જ રીતે એસએસસીમાં હું હતી અને આ હસ્તલિખિત ગ્રંથ અમારી સ્કૂલમાંથી જાહેર થયો કે જે વિદ્યાર્થીઓ રસ ધરાવતા હોય એ લોકો લખે અને આ રીતે મેં પણ આમ જુઓ તો એ કવિતા સીધી પહેલી નહોતી આવી, કારણ કે એની પહેલાં ભણતી વખતે ભાષાઓના પેપર્સ હોય એમાં નિબંધો, વિચાર વિસ્તાર, પછી મુદ્દા પરથી વાર્તા લખવાનું, પછી પંક્તિઓનો અર્થ વિસ્તાર કરવાનું. તો આ બધું મને પહેલેથી ખૂબ ગમતું અને એ જુદી જુદી ભાષા, ઇંગ્લિશ મારું કાચું હતું
પણ ગુજરાતી ને હિન્દીમાં હું એટલું સરસ રીતે વ્યક્ત કરી શકતી કે 6 માસિકના 9 માસિકના પેપર આન્સર પેપર આવે ત્યારે અમારા એના જવાબ આવે 6 માસિક પરીક્ષાના, તો અમારા સર મારા પેપર આખા ક્લાસને વંચાવતા કે આ રીતે જવાબો લખાય, આ રીતે નિબંધ લખાય, આ રીતે વિચાર વિસ્તાર લખાય, કે આ રીતે મુદ્દા પરથી વાર્તા લખાય. તો આ બધું ક્યાંક ને ક્યાંક પહેલાંથી જ 5મા ધોરણથી જ આ બધી શરૂઆત થઈ હતી, જે મને ખબર નહોતી કે આ મને સાહિત્ય સુધી લઈ જશે, પણ એ મારો ભાષા પ્રેમ હતો જે ધીમે ધીમે સાહિત્ય પ્રેમમાં તબદીલ થઈ ગયો. અમે જાણીએ છીએ ત્યાં સુધી આપ ગઝલ પણ લખો છો, અને પણ માર્મિક ગઝલો. તો ચોક્કસ દર્શક મિત્રોને પણ ખૂબ આનંદ થશે જો આપની રચેલી ગઝલ આપ અમને સંભળાવશો. ચોક્કસ. 2010થી જે યાત્રા શરૂ થઈ અને આજે 2025માં અહીંયા સુધી પહોંચી છે, તો એનું કારણ ભાષાનું સત છે અને કલમનું સત છે. તો આ સત છે એણે મને અહીંયા સુધી પહોંચાડી છે. તો એ સત વિશેની ગઝલ કે ભાગ્ય વિધાતા કિત્તા તે તો સત રાખ્યું છે. કિત્તો એટલે પેન. કવિને તો બીજું શું હોય, કવિ પાસે કાગળ અને કલમ જ હોય, બીજું શું હોય. તો ભાગ્ય વિધાતા કિત્તા તે તો સત રાખ્યું છે, કિત્તા પરના પીછા તે તો સત રાખ્યું છે. ને આ જન્મે પણ આપણ બેઉ તાજા માજા, આ જન્મે પણ આપણ બેઉ તાજા માજા, ગયા જન્મની પીડા તે તો સત રાખ્યું છે. ને ધરતી સાથે ચોંટીને ટટ્ટાર ઊભા પગ, કે ધરતી સાથે ચોંટીને ટટ્ટાર ઊભા પગ, શુભચિંતકની ટીકા તે તો સત રાખ્યું છે. ને અહો કવિતા વદે પંડિતો, અહો કવિતા વદે પંડિતો, કાગળ પરના લીટા તે તો સત રાખ્યું છે. ને હતો ના થયો હવે એ નાથાલાલ થયો છે, કે હતો ના થયો હવે એ નાથાલાલ થયો છે, ઓ ખણખણતા સિક્કા તે તો સત રાખ્યું છે. ને ઝાકમ જોડ બધીએ ઊંધું ઘાલી ભાગી, કે ઝાકમ જોડ બધીએ ઊંધું ઘાલી ભાગી, કે ગોખે જલતા દીવા તે તો સત રાખ્યું છે. ને તારે વાદે ચડતા મારો રથ ઊંચકાયો, કે તારે વાદે ચડતા મારો રથ ઊંચકાયો, ધર્મરાજની જીહવા તે તો સત રાખ્યું છે. ને છેલ્લો શેર છે કે પારુલ ખખ્ખર પાખ હતા, પાખ એટલે શોર્ટ ફોર્મ પારુલ ખખ્ખરનું, કે પારુલ ખખ્ખર પાખ હતા તે પાંખ થઈ ગયા, પારુલ ખખ્ખર પાખ હતા તે પાંખ થઈ ગયા, એક અમસ્તા મીંડા તે તો સત રાખ્યું છે. ભાગ્ય વિધાતા કિત્તા તે તો સત રાખ્યું છે, ને કિત્તા પરના પીછા તે તો સત રાખ્યું છે. મેડમ, હવે મને ખાસ પૂછવાની ઈચ્છા એ થાય કે આપ અનેક ભાષાઓમાં વાંચન કરતા હશો. જી. તો આપ કઈ કઈ ભાષાઓમાં રસ ધરાવો છો અને કયા કયા પ્રકારનું વાંચન કરો છો, એના વિશે વાત કરશો? હા, અગાઉ મેં કહ્યું એમ હિન્દી અને ગુજરાતી એ બંને ભાષા પ્રત્યે મારો પ્રેમ રહ્યો છે. અને મેં જ્યારે કમબેક કર્યું 2010માં, ત્યારે મેં હિન્દી ઉર્દુમાં જ ગઝલો લખવાની શરૂઆત કરી હતી. એટલે ઉર્દુ પ્રત્યે વિશેષ લગાવ છે મારો, એટલે વાંચન ગુજરાતીમાં વધુ થાય. પણ અમુક કૃતિઓ એવી હોય કે જે ગુજરાતીમાં મળી શકે તેમ ન હોય, ત્યારે એનું હિન્દી વર્ઝન હું વાંચતી હોઉં છું. પણ વધારે ગુજરાતી વાંચવાનું થાય અને બાકી હિન્દી વાંચવાનું થાય. બાકી અનુવાદો, વિદેશી ભાષાના પુસ્તકોના જે અનુવાદો છે એ પણ મને વાંચવા ગમે છે. તો મેડમ, આ વાંચન અને લેખનનું સાયુજ્ય ખરેખર આપને આપના કામમાં ખૂબ વધારે સરળ બનાવી શકે? જેટલું વાંચન વધારે એટલું આપનું લેખન કાર્ય સરળ બની શકે? અથવા તો ક્યાંક વાંચેલું ક્યાંક લખતી વખતે યાદ આવી જાય અને ટપકાવી લઈએ અને એના ઉપરથી તમે કંઈક લખ્યું હોય, તો આ વાંચન અને લેખનનું સાયુજ્ય કેવું છે, એના વિશે વાત કરશો? જી, આમ જુઓ ને તો સીધું કોઈ એનું સાયુજ્ય ન હોઈ શકે. કારણ કે વાંચન એટલા માટે છે કે તમે જે વાંચો છો એ તમારે નથી લખવાનું, કારણ કે એ તો કોઈ ઓલરેડી લખી નાખ્યું છે.
એટલે વાંચનમાંથી બે વસ્તુ તારવું છું હું કે આ લખાઈ ગયું છે એટલે આ નથી લખવાનું, અને આ પ્રકારે લખાઈ ગયું છે એ પ્રકારે નથી લખવાનું. મારે મારો ચીલો જો જુદો ચાતરવો હશે, મારે મારી કેડી અલગ કંડારવી હશે, તો કોઈનું લખેલું છે એવું અને કોઈએ લખ્યું છે એ મારે નથી લખવાનું. પણ હું મારા આંખ કાન ખુલ્લા થાય છે જ્યારે હું બીજી ભાષાઓની વાર્તાઓ વાંચું છું કે બીજી ભાષાઓની કવિતાઓ વાંચું છું, ત્યારે મને અહોભાવ એ જાગે કે અરે આવા વિષયો પર પણ કવિતા લખી શકાય, આવા વિષયો પર પણ વાર્તાઓ લખાઈ શકે. તો વાંચન જેટલું તમારું વિશાળ બને એટલી તમારી દૃષ્ટિ વિશાળ બને અને એના પરથી તમારું લેખન વિશાળ બને. મેડમ, આપનો પરિચય સાંભળીને આપની વાત પરથી ઘણા દર્શક મિત્રો જે અત્યારે યુવા પેઢી છે જે આપણને જોઈ રહી છે તો એ ચોક્કસ ઇન્સ્પાયર થતા હશે કે અમારે પણ લેખન ક્ષેત્રે અમારે પણ કંઈક આપવું છે, અમે પણ સારું લખી શકીએ છીએ. તો ખરેખર આ ક્ષેત્રમાં કરિયર છે, કરિયર બનાવી શકાય? કરિયર પહેલાં તો આ કલા છે, બરાબર? એટલે હું પોતે એવું માનું કે કલા છે એની પાછળ કરિયર જેવો શબ્દ ન આવવો જોઈએ. તમારું જે પરફોર્મન્સ છે એને તમે કરિયર તરીકે લો, પણ જે સર્જન છે તો એની કોઈ કરિયર ન હોય. તમે એનું આ એક તપ છે. કોઈ પણ કલા તમારામાં પ્રવેશે છે ઈશ્વરના વરદાન થકી, તો કોઈ પણ કલા તમારામાં જ્યારે પ્રવેશે છે તો પછી એ તપ માગે છે, સાધના માગે છે. એ તમે ઉત્તરોત્તર અપડેટ થતા જાઓ, સાધના કરતા જાઓ, આગળ વધતા જાઓ અને પછી એનું ફળ મળે તો એ અલગ વાત છે. બાકી તમે આજે શરૂ કરો ને કે 2 દિવસ પછીથી મને એનું ફળ મળવા માંડે કે હું એને કરિયર તરીકે હું આગળ નથી વધી શકતો કે નથી વધી શકતી, કે મને આમાંથી શું મળશે, તો શું મળશે એવા પ્રશ્નથી જો કોઈ પણ કલા શરૂ થાય તો એ સફળ ન થઈ શકે, આવું હું માનું છું. બરાબર. કે એને કરિયર તરીકે કોઈ પણ કલાને લો તો તમારે એની પાછળ ખૂબ બધું તપ સાધના આપો, ત્યારે એક સફળતાનું ઊંચાઈ પર તમે પહોંચી શકો. મેડમ, હવે આપ કવિતાઓ પણ સરસ મજાની રચો છો, તો અમને એકાદી કવિતા સંભળાવશો? જી બિલકુલ. આ એક ગીત કથા છે. આપણે આગળ જ્યારે કાવ્યના પ્રકારો વિશે વાત કરશું ત્યારે હું તમને ડિટેલ કહીશ, પણ અત્યારે એટલું કહું કે આ એક ગીત કથા છે. ગીત કથા એટલે કવિતાની અંદર છુપાયેલી વાર્તા. બરાબર. પણ કવિતાને પ્રાધાન્ય વધુ આપવામાં આવે છે. કથા તો એમાં રસ જળવાઈ રહે એ માટે છે, પણ પ્રાધાન્ય કવિતાનું છે, એટલે આ ગીત કથા છે. અમરેલી ગામની ઊભી બજારે કઈ ટેલીઓ નાખે રે ટેલ, કોઈ કહે આટાનો ઢીલો લાગે છે ને કોઈ કહે નાખે છે ખેલ. અમરેલી ગામની ઊભી બજારે કઈ ટેલીઓ નાખે રે ટેલ, કોઈ કહે આટાનો ઢીલો લાગે છે ને કોઈ કહે નાખે છે ખેલ. વગડાની ધૂળથી મેલું અંગરખું ને પરસેવે નાતો રે ખેસ, અડવાણા પગ એના રાંટા પડે ને વાગે ડગલે ને પગલે રે ઠેસ. થાકેલા મોઢા પર માખ્યું ઉડે ને કરે તોફાની છોકરાઓ ગેલ, અમરેલી ગામની ઊભી બજારે કાંઈ ટેલીઓ નાખે છે ટેલ. ને ઉગતા પરોઢથી આથમતી સાંજ લગી ગાતોરીએ એના એ ગીત. ગીતોના તાણા ને વાણા જો ખોલો તો ઉકલે છે જન્મોની પ્રીત. ચારે દિશાઓમાં ભટકીને થાકીને પિંડિયું થઈ ગઈ ગજવેલ, અમરેલી ગામની ઊભી બજારે કાંઈ ટેલીઓ નાખે રે ટેલ. હવે આ ટેલીઓ સવારથી સાંજ સુધી એની એ શેરીમાં ટેલ નાખે છે, ગીતો એના એ ગાય છે. ઊભી બજારે એક નાનકડું ખોરડું ને ખોરડામાં ગુણવંતી નાર, કે ઊભી બજારે એક નાનકડું ખોરડું ને ખોરડામાં ગુણવંતી નાર, ગુણવંતી નારનો ચારે દિશાઓમાં પાથરેલ બોળો સંસાર. ટેલિયાની ટેલ સુણી ઓચિંતી જાગી ગઈ, અંદરના ઓરડાની ઢેલ. અમરેલી ગામની ઊભી બજારે કાંઈ ટેલીઓ નાખે રે ટેલ. હવે ટેલ સુણીને એક ગુણવંતી નાર, એનો ભૂતકાળ સજીવન થઈ જાય છે. હવે શું કરે છે એ સ્ત્રી કે દાણા પાણીની સાવ છાનેરી ટેક લઈ ઢેલડી સુકાતી જાય, કે દાણા પાણીની સાવ છાનેરી ટેક લઈ ઢેલડી સુકાતી જાય,
આખો દી ઉંબર વચાળે બેઠી રીએ ને બેય કોઈ હિંચોળા ખાય. કે દાણા પાણીની સાવ છાનેરી ટેક લઈ ઢેલડી સુકાતી જાય, આખો દી ઉંબર વચાળે બેઠી રીએ ને બેય કોર હિંચોળા ખાય. કોને તરછોડે ને કોને ઝાલે કે હવે બેમાંથી કાંઈ નથી સેલ, અમરેલી ગામની ઊભી બજારે કાંઈ ટેલીઓ નાખે રે ટેલ. હવે શું થાય છે કે નાનકડા ખોરડાના રહેવાસી વાણિયાના ખુલ્લા રે આંખ્યું ને કાન. હવે ઘરનો જે માલિક છે એ બધું જોવે છે કે ટેલીઓ સવારથી સાંજ આંટા મારે છે અને ઘરની સ્ત્રી ખાધા પીધા વગર ઉંબરે બેઠી રહે છે. તો નાનકડા ખોરડાના રહેવાસી વાણિયાના ખુલ્લા રે આંખ્યું ને કાન, આણીપા મૂંઝાતી દેખાણી ઢેલડી ને ઓણીપા મોરલાના ગાન. કાંઠા કલેજે કંઈ સોંપી છે નાર. આહા, કે કાંઠા કલેજે કંઈ સોંપી છે નાર અને છોડાવી ટેલિયાની ટેલ, અમરેલી ગામની ઊભી બજારે કાંઈ ટેલીઓ નાખે રે ટેલ. મેડમ, હવે આપને આપની અનેક રચનાઓ બદલ ઘણા બધા એવોર્ડ્સ મળેલા છે, તો એ એવોર્ડ્સ વિશે વિગતે વાત કરશો? કાવ્ય મુદ્રા યુવા પ્રતિભા એવોર્ડ, પછી જાહ્નવી સ્મૃતિ પુરસ્કાર, પછી આપણી સાહિત્ય પરિષદ છે એ જે અમુક એવોર્ડ આપે છે એમાંથી દિનકર શાહ કવિ જય પુરસ્કાર, ભગીની નિવેદિતા એવોર્ડ, કોકિલ હીરા કાવ્યકલા એવોર્ડ, અસાઇદ સાહિત્ય સભાનો સર્જન પુરસ્કાર, SNDTનો વાર્તા પુરસ્કાર, સમર્પણ સન્માનનો પુરસ્કાર, સર્જન સન્માન પુરસ્કાર, કાકા કાલેલકરનો નિબંધ પુરસ્કાર, સ્મિતા પારેખ વાર્તા પુરસ્કાર, કેતન મુનશી વાર્તા પુરસ્કાર, આવા બધા જુદા જુદા પુરસ્કારો નાના મોટા મળેલ છે. હજી લિસ્ટ તો ઘણું લાંબુ છે, પણ સમય મર્યાદાને કારણે મેડમ અત્યારે પ્રસ્તુત નથી કરી શક્યા. મેડમ, હવે ખાસ આપની લાગણી, અનેક એવોર્ડ મળ્યા હોય જ્યારે આપ જ્યારે એવોર્ડ લેવા માટે સ્ટેજ પર જાઓ છો અને આપનો પરિવાર એ ક્ષણને એના કેમેરામાં કેપ્ચર કરતો હોય, તો આપની લાગણી એ સમયની કેવી છે, એના વિશે વાત કરશો? હા, એટલે એ વખતે બે પ્રકારની લાગણીઓ હું એકસાથે અનુભવતી હોઉં. કે જે સફર મેં શરૂ કરી, પાછી છોડી દીધી, પાછી એ ઉંમરે 40 વર્ષે મારી સફર ફરીથી શરૂ થઈ. તો 40 વર્ષે તો લોકો પોટલું વાળીને મૂકી દેતા હોય, પોતાનું જે આવડતો હોય એ મૂકી દે કે ભાઈ હવે શું કરવાનું. તો 40મે વર્ષે સફર શરૂ થઈ. તો સફર આટલી સરસ રીતે ચાલી અને અહીં સફળતા સુધી પહોંચાડી, તો એના માટે હું એ વખતે ઈશ્વરનો આભાર માનતી હોઉં છું કે હે ઈશ્વર, 40મે વર્ષે કવિતા શીખવા જનાર સ્ત્રીને તે આ એવોર્ડ લેવાને લાયક બનાવી છે. તો એક ક્ષણે ઈશ્વરનો આભાર માનતી હોઉં છું ને બીજી જ ક્ષણે હું સજગ થતી હોઉં છું કે હવે મારી જવાબદારી વધે છે. મેં જે લખ્યું છે એનાથી ઉતરતું તો નહીં જ ચાલે. મેં જે લખ્યું છે એનાથી ચડિયાતું આપવું પડે. મેં જે લખ્યું છે એની સરખામણીમાં હું વધુ સારી સાબિત થાઉં. એક પગથિયું શુદ્ધતા તરફ, સાત્વિકતા તરફ, સામાજિકતા તરફ વધે મારું, લોકોની વાતને હું વાચા આપી શકું, તો મારું લખેલું સાર્થક થાય. મેડમ, હવે આપની આટલી બધી કૃતિઓની રચનામાંથી આપની ગમતી કોઈ કવિતા અથવા તો કૃતિ કઈ છે અને શું કામ, એના વિશે વાત કરશો? એમાં એવું છે કે કોઈ પણ માને તમે પૂછો કે તમને કયું સંતાન વધારે વાલું, તો એનો જવાબ ન હોઈ શકે. કારણ કે માને એના દરેક સંતાનો વાલા હોય. કોઈ વધારે રૂપાળું હોય, કોઈ ખોડ ખાપણવાળું હોય, કોઈ મેલું ઘેલું હોય, કોઈ તોફાની હોય, કોઈ બહુ હોશિયાર હોય, કોઈ ઠોઠ હોય, પણ માને બધા સંતાન વાલા હોય. એમ દરેક સર્જકને એના તમામ શબ્દ સંતાનો એટલા જ વાલા હોય. એટલે કોઈ એક કૃતિને હું ગમતી કૃતિ કહું તો બીજી તમામ કૃતિઓને હું અન્યાય કરી બેસતી હોય એવું મને લાગે. એટલે એવું તો નહીં થઈ શકે. પણ હું એટલું કહું કે જે મારી ગીત કથાઓ છે, તો આ એ સમય કે જ્યારે ગીત કથાઓ ઓછી લખાય છે, ગીત કથાઓ વિશે વાત પણ ઓછી થાય છે, તો એ સમયે મેં ગીત કથાઓ લખી છે કે મારી કવિતામાં વાર્તાને, કથાને ગૂંથી અને એક એવી કૃતિ આપી કે જેમાં ક્યાંક સામાજિક સંદેશ હોય, ક્યાંક લોકોની પીડાની વાત હોય,
ક્યાંક અંગત પીડા હોય, જેમ કે ગુલમોહર, મારી બારી સામેનો ગુલમોહર મરી ગયો તો ત્યારે મેં ગુલમોહરનું મરસ્યું લખેલું. તો આવી રીતે જુદા જુદા વિષયો પર આવી કૃતિ રચાતી ગઈ, પણ આ ગીત કથાઓ મારી વધારે નજીક છે એવું હું કહી શકું. મેડમ, તો હવે આપની આટલી મોટી યાત્રા દરમિયાન આપના પરિવારનો સપોર્ટ આપને કેવો રહ્યો? જી, એમાં આવું છે કે પરિવારમાં મારા પતિ, મારા સાસુ, મારા દીકરો, વહુ અને પૌત્રી એટલા છીએ અમે. હવે આમાંથી કોઈ જ ને કવિતાનો શોખ નથી, કોઈ મારું લખેલું કાંઈ જ વાંચતા નથી. પણ મને સપોર્ટ એ પ્રકારનો છે કે જ્યારે હું કવિતા લખતી હોઉં ત્યારે મને એટલો સરસ સમયની મોકળાશ કરી આપે, મને અનેક પ્રકારની જવાબદારીઓમાંથી મુક્ત રાખે કે ભાઈ એ લખે છે એટલે એને આ બધું નથી સોંપવાનું, એને એનો સમય મળવો જોઈએ. પછી આવા બધા કાર્યક્રમોમાં મારે જવાનું હોય તો એ કાર્યક્રમ વખતે ઘરમાંથી એવી રીતે હું સમય કાઢી શકું, મને સાથે આવે, લેવા મૂકવાની જવાબદારી, અને ક્યારેય કોઈ દિવસ ફરજનું ભાન કરાવ્યા વગર પૂરા પ્રેમથી મારે કોઈ પણ કાર્યક્રમમાં જવાનું તો મારા કરતાં મારા પરિવારજનો વધારે ઉત્સાહી હોય કે મમ્મીને અહીં જવાનું છે કે પારુલને આમ જવાનું છે તો આજે વહેલા જમી લઈએ, વહેલી બધી તૈયારી કરી લઈએ. તો એ રીતનો સપોર્ટ. પ્લસ મારે જ્યારે પુસ્તકો કરવાના હોય ત્યારે પુસ્તકો માટે જે કાંઈ બધું એ તો બધું પુરુષોનું કામ છે, હું તો ક્યાં ક્યાં પહોંચી શકું. તો એ બધું પ્રિન્ટિંગ ને એ બધું એ લોકો સંભાળી લે, એમાં મારે કંઈ કરવું ન પડે. એટલે આ બધો સપોર્ટ એકદમ ખૂબ જ રહે. ક્યારેક ઓનલાઈન કાર્યક્રમ હોય તો ઓનલાઈન કાર્યક્રમોમાં એવું થાય કે સિટિંગ એરેન્જમેન્ટ ગોઠવવી, લાઇટિંગ એરેન્જમેન્ટ, પછી વોઇસ, એ બધી વ્યવસ્થા કરવાની હોય તો ઘરમાં તો એવું સેટઅપ ન હોય, આ સ્ટુડિયો છે એટલે આવો સેટઅપ હોય, તો ઘરમાં એવા આખા સેટઅપ ઊભા કરવા, પછી બધા ભેગા થઈને નક્કી કરે કે અચ્છા મમ્મી અહીંયા બેસીને બોલશે ને તો સારું લાગશે, તો મમ્મી આમ કરશે તો બરોબર લાગશે. તો આખો પરિવાર સાથે મળીને આવું કંઈ પણ હોય ત્યારે આખો પરિવાર સપોર્ટ કરે છે. મેડમ, ખાસ હવે અમને એ જણાવો કે આપે અત્યાર સુધી કેટલા પુસ્તકો લખ્યા છે અને આપ કાવ્ય લખો છો તો કયા કયા પ્રકારના આપે અજમાવ્યા છે એના વિશે વાત કરો. જી, લખવાની શરૂઆત મેં ગઝલથી કરી. એટલે મારું સૌથી પહેલું એક સહિયારું પુસ્તક આવેલું કે જેમાં મારી 10 જ ગઝલો હતી, પણ પછી મારું એક સ્વતંત્ર પુસ્તક આવ્યું, કલમને ડાળખી ફૂટી. તો આ એની બીજી આવૃત્તિ છે, કલમને ડાળખી ફૂટી. આ એક ગઝલ સંગ્રહ છે. તો આની 2 આવૃત્તિ થઈ છે. ત્યાર પછી મેં ગીત સંગ્રહ કર્યો. આ ગીત સંગ્રહ છે કરિયાવરમાં કાગળ. તો આની અંદર ગીત કથાઓ અને બીજા ગીતો એમ કરીને ગીતો છે. એટલે એક ગઝલ સંગ્રહ, એક ગીત સંગ્રહ, અને ત્યારબાદ આ 2024માં એક ગદ્યનું પુસ્તક લખ્યું છે, પ્રલંબ રાસની કથા. આ પુસ્તક વિપશ્યના સાધનાના અનુભવો વિશેની વાત કહેતું આખું એક ડાયરી પ્રકારનું પુસ્તક છે. તો આ 3 પુસ્તક આમ જુઓ તો અત્યાર સુધીની મારી મૂડી કહી શકાય એવા છે. મેડમ, આપે આટલો સરસ સંદેશો અમને બધાને, એટલી સરસ માહિતી અમારા સુધી પહોંચાડી, પણ જે યુવા પેઢી આપણને આમ એક નજરે જોયા કરે છે કે હજી મેડમ પાસેથી કંઈક, તો એને આપનો સ્પેશિયલ સંદેશો શું હોઈ શકે? એટલે આમ જો ને તો હું એવા કોઈ મોટિવેશનલ સંદેશાઓ આપવામાં માનતી નથી, કારણ કે હું પોતે જ મોટિવેશન કોઈની પાસેથી લેતી નથી. એટલે પહેલો સંદેશો એ કે કોઈ પાસેથી મોટિવેશન લેવું નહીં, સ્વનિર્ભર રહેવું, અંદરથી જ મોટિવેશન શોધવું અને આપણા ઘર પરિવાર, આપણી કેપેસિટી મુજબની કેરિયર આપણે ચૂઝ કરવી અને એના ઉપર આગળ વધવું. બીજું, મેં યુવા પેઢીમાં, માફ કરજો તમે પણ યુવાન છો, પણ યુવા પેઢીમાં મેં ધીરજનો અભાવ જોયો છે. તો મને એવું લાગે કે તમે 10-10 ફૂટ 10 જગ્યાએ ખોદો એના કરતાં એક જગ્યાએ 100 ફૂટ ખોદશો ધીરજપૂર્વક, ખંતથી, લાગેલા રહીને, સાતત્યપૂર્ણ, તો તમને કંઈક એનું ફળ મળશે. તો સાતત્યપૂર્ણ અને ધીરજપૂર્વક એક કામ થાય. 20 સેકન્ડની કે 30 સેકન્ડની રીલમાં આપણી વાત ન કહી શકીએ, પણ અડધી કલાકના ઇન્ટરવ્યૂમાં આપણી વાત કહી શકીએ, એવા પ્રકારની વાતની હું ચર્ચા કરવા માગું છું કે ધીરજ અને સાતત્યપૂર્ણ કામ થવું જોઈએ અને કોઈ પણ કામ તપ વગર ફળતું નથી. તો જે કામ હાથમાં લ્યો એની પાછળ લાગેલા રહેવાનું. તો દર્શક મિત્રો, મેડમે આપણને અત્રે ગુજરાતી સાહિત્યમાં એ લોકો આટલા બધા સફળ શું કામ છે
અથાગ પરિશ્રમ એમનો કેવો રહ્યો અને અત્યારે કયા સ્ટેજ પર છે એની સંપૂર્ણ માહિતી આપણા સુધી રાખી અને આપણને એ પણ સંદેશ આપ્યો કે આપણે પણ ધીરજ રાખવાની જરૂર છે. તો ચોક્કસ આ સંદેશ અમે ચોક્કસ ધ્યાનમાં રાખીશું. મેડમ, આપે આપનો અમૂલ્ય સમય અમારા સુધી પાઠવ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હું પણ આપ સૌનો આભાર માનું છું, દૂરદર્શન કેન્દ્ર અને ગોરલ આપનો આભાર માનું થેન્ક યુ છું. મેડમ, થેન્ક યુ.